હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું પરમાર સુભાષ. બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના ગાલા એસાઇનમેન્ટ 2026 પેપર સોલ્યુશન જે મનોવિજ્ઞાન વિષય છે, જે તમારો બહુ અઘરો વિષય ગણી શકાય, લેન્ધી વિષય ગણી શકાય, એના આપણે વિભાગ બી, સી અને ઈના જે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવેલા છે. તમને ટ્રીક સાથે પ્રશ્નો કેવી રીતે યાદ રહી જાય એ પણ અહીંયા પ્રશ્નોની અંદર શીખવાડવામાં આવશે સોલ્યુશનની સાથે સાથે. એટલે તમે આ વિડીયોની અંદર તમે જો નવા હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી નાખો અને ચેનલને પરમાર સુભાષ. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનના વિષય જે ગાલા એસાઇનમેન્ટ વિભાગ બી અને સી ના પ્રશ્નો આપણે સોલ્યુશન કરવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે બી ના પ્રશ્નો આપણે સોલ્યુશન કરીએ. તો પહેલો પ્રશ્ન છે પ્રશ્નપત્ર 1 નો ગાલા એસાઇનમેન્ટ વિષય છે મનોવિજ્ઞાન ની અંદર આપણે જોઈએ વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. વ્યક્તિના શ્રવણ સંવેદન એટલે કે વ્યક્તિ કેટલું શ્રવણ સંવેદન સાંભળી શકે છે એનો સરવાળો કીધો છે. તો 20 થી 20,000 CPS સાયકલ પર સેકન્ડ. સાયકલ પર સેકન્ડ એને આપણે મિનિમમ 60 ડેસિબલ સુધી 60 ડેસિબલ સુધી અવાજ આપણે સાંભળી શકીએ છીએ. વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? વ્યક્તિગત બુદ્ધિ કસોટી કોને કહે છે? વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે એક જ સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી તરીકે કહેવામાં આવે છે. શું કહે છે? વ્યક્તિગત બુદ્ધિ કસોટી એટલે એક જ સમયે એક જ વ્યક્તિને આપી શકાય તેવી કસોટીને વ્યક્તિગત બુદ્ધિ કસોટી કહે છે. સમૂહ માધ્યમના નામ જણાવો. તો સમૂહ માધ્યમ એટલે કે જેના દ્વારા આપણે એકબીજા સાથે વાતચીત કરી શકીએ છીએ. માધ્યમો એને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના બે પ્રકારો હોય છે. પ્રિન્ટ મીડિયાની અંદર આપણે જોઈએ તો સામાયિકો આવે, જર્નલો આવે, અખબારો આવે. આ બધા પ્રિન્ટ મીડિયાના માધ્યમો છે. જ્યાં ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર મોબાઈલ, ટીવી, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ વગેરે સામેલ થાય છે. તો આ સમૂહ માધ્યમના નામ છે. જ્યારે ચોથા નંબરનો પ્રશ્ન છે ઇજનેર વિદ્યામાં ટ્રેસ શબ્દનો અર્થ જણાવો. ઇજનેર વિદ્યામાં ટ્રેસ શબ્દનો અર્થ જણાવો. તો ભૌતિક પદાર્થ ઉપર લગાવેલું બાહ્ય બળ. ભૌતિક પદાર્થ ઉપર લગાવેલું બાહ્ય બળ એટલે ઇજનેર વિદ્યામાં ટ્રેસ કહે છે. બીજો છે પ્રશ્ન પાવલોએ કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો એનો આન્સર છે કૂતરા ઉપર. આને કેવા? પ્રશિષ્ટ અભિસંધાન. ધ્યાન રાખજો, પ્રશિષ્ટ અભિસંધાન નો પ્રયોગ કોને કર્યો હતો? સંધાન નો પ્રયોગ પાવલોએ કર્યો. આનું બીજું નામ છે શાસ્ત્રીય અભિસંધાન અને અભિસંધાન. અભિસંધાન એટલે જોડાણ. વર્તનવાદના પ્રેરણતા કોણ છે? તો વર્તનવાદના પ્રેરણતા જે.બી. વોટસન. કોણ છે? જે.બી. વોટસન. સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? તો સલાહની અંદર ઓછામાં ઓછા 2 માણસો હોવા જોઈએ. કેટલા માણસો? 2 માણસો હોવા જોઈએ. એક સલાહકાર અને એક સલાહાર્થી. સલાહાર્થી એટલે કે અશીલ, સલાહકાર એટલે કે માર્ગદર્શક આપનાર. હવાનું પ્રદૂષણ ઘટાડવા શું કરવું જોઈએ? તો હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે ધુમાડો, તમાકુ બાળવાથી નીકળતા ધુમાડા, પાણીનો ઢોળાવ, આ બધા ઉપર આપણે શું રાખવું જોઈએ? નિયંત્રણ રાખવું જોઈએ. એનાથી આપણે સ્વૈચ્છિક રીતે આપણે પ્રદૂષણ અટકાવી શકીએ છીએ, હવા શુદ્ધ કરી શકીએ છીએ. અમલદારશાહી એટલે શું? જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર, જે સંસ્થાની કામગીરી કાયદાઓ અને નિયમ અનુસાર ઔપચારિક માળખાના કાર્યના વિશિષ્ટીકરણને મુજબ ચાલતી હોય તેને આપણે અમલદારશાહી કહીએ છીએ. આ હતા વિદ્યાર્થી મિત્રો વિભાગ બી ના પ્રશ્નો. હવે આપણે જોવાના છે વિભાગ સી ના પ્રશ્નો. તો વિભાગ સી ના પ્રશ્નોની અંદર આપણે પહેલો પ્રશ્ન છે ધ્યાનના લક્ષણો જણાવો. જો 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય તો 4 લક્ષણો તમારે જણાવવાના અંદર આવશે. પ્રશ્ન એવો પૂછાય કે ધ્યાનના લક્ષણો જણાવો, કોઈ પણ 4.
તો ધ્યાનના લક્ષણો કુલ 7 હશે. કેટલા છે? 7 હશે. તો ધ્યાન પસંદિત છે, ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાન સીમા પ્રદેશ છે અને કેન્દ્ર પ્રદેશ છે. અને ધ્યાન કેવું છે? ચંચળ છે. તો આ ધ્યાનના લક્ષણો છે અથવા સ્વરૂપ પણ કહી શકાય. બીજો છે ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો. ઘટકોની જગ્યાએ નિર્ધારકો આવી શકે. નિર્ધારકો વ્યક્તિલક્ષીની જગ્યાએ આંતરિક મૂકી શકે. ધ્યાન રાખજો. ધ્યાનના આકર્ષનારા આંતરિક નિર્ધારકો જણાવો. તો આંતરિક નિર્ધારકો કુલ 5 છે. આપણે એને સરસ મજાના 5 મુદ્દા આપણે યાદ રાખીએ છીએ કે સૂત્રના મદદથી. એ સૂત્ર છે રજટેશમ. રજટેશમ. ર એટલે રસ અને અભિરુચિ, જ એટલે જરૂરિયાત, ટે એટલે ટેવ, સ એટલે શિક્ષણ, મ એટલે મનોશારીરિક સ્થિતિ. મનોશારીરિક સ્થિતિ. ત્યાર પછી આપણે એવો જ પ્રશ્ન આવે ધ્યાનના આકર્ષનારા વસ્તુલક્ષી ઘટકો જણાવો. તો આપણે એક પ્રશ્ન થાય, એક જ સૂત્ર યાદ રાખવાનું. તિગ, વિગ, ફેન, પૂર. 8 ટોટલ એના ઘટકો છે. વસ્તુલક્ષીના કુલ કેટલા ઘટકો છે? 8 છે. એ 8 ઘટકો આપણે એને યાદ રાખવા માટે એક સૂત્ર છે તિગ, વિગ, ફેન, પૂર. તિગ, વિગ, ફેન, પૂર. તિ એટલે તીવ્રતા, તિગ, તિગ, ગ એટલે ગતિશીલતા, વિ એટલે વિષમતા, ક એટલે કદ, ફે એટલે ફેરફાર, ન એટલે નવીનતા, પૂ એટલે પુનરાવર્તન, ર એટલે રંગ. અહીંયા તિગ, વિગ, ફેન, પૂર. બીજો છે આંતરશોધનો પ્રયોગ કોને અને કોના ઉપર કર્યો હતો? ધ્યાન રાખો. આંતરશોધનો પ્રયોગ કોલરે બીજા વિશ્વયુદ્ધની અંદર કેનેડા ટાપુ ઉપર ચિમ્પાન્જી નામના વાંદરા ઉપર એને આંતરશોધનો પ્રયોગ કરેલો. આ આંતરશોધનો પ્રયોગ એ ચિમ્પાન્જીનું નામ છે સુલતાન. ચિમ્પાન્જીનું નામ શું છે? સુલતાન. ધ્યાન રાખજો. કોને કહ્યું તો જર્મની મનોવૈજ્ઞાનિક કોલરે. માનસિક વયની વ્યાખ્યા આપો. તો વ્યક્તિ જે પર્યાવરણમાં રહે છે, વ્યક્તિ જે પર્યાવરણમાં રહે તેના સંબંધને માનસિક વિકાસની કક્ષા. વ્યક્તિ જેવા પર્યાવરણમાં રહે છે તેના સંબંધ હોય એના માનસિક વિકાસની કક્ષા એટલે માનસિક વય. એટલે શું કહેવાય છે? માનસિક વય. હતાશા. હતાશાની વ્યાખ્યા આપો. હતાશાની વ્યાખ્યા આપો. લક્ષ્ય પ્રાપ્તિના માર્ગમાં આવતા અવરોધોને પરિણામે લક્ષ્ય સુધી પહોંચી ન શકવાના કારણે ઊભી થતી માનસિક પરિસ્થિતિને આપણે હતાશા નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભૌતિક પર્યાવરણમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો ભૌતિક પર્યાવરણની અંદર જંગલો, અન્ય ભૌગોલિક સંપત્તિઓ જેવી કે ઉપરાંત શહેરો, રહેઠાણો, બજારો, ઓફિસો, રેલવે જેવા માનવ સર્જિત પર્યાવરણનો પણ ભૌતિક પર્યાવરણની અંદર સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા મનોવિજ્ઞાન પેપર 1 વિભાગ A, B અને C ના પ્રશ્નો. તો હું આશા રાખું છું આ વિડીયોના માધ્યમથી હું તમને જેટલું બને એટલું સમજવાની કોશિશ કરી છે, સમજાવવાની કોશિશ કરી છે. તો જો આ વિડીયોની અંદર તમે નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.